શાંતિ 2/7/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે ડબલ અહિંસક રૂહાની સેના છો. તમારે શ્રીમત પર પોતાની દેવી રાજધાની સ્થાપન કરવાની છે. પ્રશ્ન છે, આપ રૂહાની સેવાધારી બાળકો બધાને કઈ વાતની ચેતવણી આપો છો? ઉત્તર છે, તમે બધાને ચેતવણી આપો છો કે આ એ જ મહાભારત લડાઈનો સમય છે. હવે આ જૂની દુનિયા વિનાશ થવાની છે. બાપ નવી દુનિયાની સ્થાપના કરાવી રહ્યા છે. વિનાશ પછી ફરી જય જયકાર થશે. તમારે પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ કે વિનાશના પહેલા બધાને બાપનો પરિચય કેવી રીતે મળે. ગીત છે, તુને રાત ગવાઈ સો કે દિન ગવાયા ખાકે. ઓમ શાંતિ. બાપ સમજાવી રહ્યા છે, ઊંચેથી ઊંચા છે ભગવાન, પછી એમને ઊંચેથી ઊંચા કમાન્ડર ઇન ચીફ વગેરે પણ કહો, કારણ કે તમે સેના છો ને. તમારા સુપ્રીમ કમાન્ડર કોણ છે? આ પણ જાણો છો, બે સેનાઓ છે. તે છે શરીરધારી, તમે છો રૂહાની. તે હદના, તમે બેહદના. તમારામાં કમાન્ડર્સ પણ છે, જનરલ પણ છે, લેફ્ટનન્ટ પણ છે. બાળકો જાણે છે, અમે શ્રીમત પર રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. લડાઈ વગેરેની તો કોઈ વાત નથી. આપણે આખા વિશ્વ પર ફરીથી પોતાનું દેવી રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. શ્રીમત પર કલ્પ કલ્પ આપણો આ પાર્ટ ભજવાય છે. આ બધી જે બેહદની વાતો, તે લડાઈઓમાં આ વાતો નથી. ઊંચેથી ઊંચા બાપ છે. એમને જાદુગર, રત્નાગર, જ્ઞાનના સાગર પણ કહે છે. બાપની મહિમા અપાર છે. તમારે બુદ્ધિથી ફક્ત બાપને યાદ કરવાના છે. માયા યાદ ભૂલાવી દે છે. તમે છો ડબલ અહિંસક રૂહાની સેના. તમને આ જ વિચાર છે કે અમે પોતાનું રાજ્ય કેવી રીતે સ્થાપન કરીએ. ડ્રામા જરૂર કરાવશે. પુરુષાર્થ તો કરવાનો હોય છે ને. જે સારા બાળકો છે, પરસ્પર સલાહ કરવી જોઈએ. માયાથી યુદ્ધ તો અંત સુધી તમારી ચાલતી રહેશે. આ પણ જાણો છો, મહાભારત લડાઈ તો થવાની છે જરૂર. નહીં તો જૂની દુનિયાનો વિનાશ કેવી રીતે થશે? બાબા આપણને શ્રીમત આપી રહ્યા છે. આપણે બાળકોએ ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય સ્થાપન કરવાનું છે. આ જૂની દુનિયાનો વિનાશ થાય પછી ભારતમાં જય જયકાર થઈ જવાનો છે. જેના માટે તમે નિમિત્ત બન્યા છો, તો પરસ્પર મળવું જોઈએ. કેવી રીતે અમે સર્વિસ કરીએ, સેવા કરીએ. બધાને બાપનો પેગામ સંભળાવો કે હવે આ જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. બાપ નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે. લૌકિક બાપ પણ નવું મકાન બનાવે છે, તો બાળકો ખુશ થાય છે. તે છે હદની વાત. આ છે આખા વિશ્વની વાત. નવી દુનિયાને સતયુગ, જૂની દુનિયાને કળયુગ કહેવાય છે. હમણાં જૂની દુનિયા છે તો આ ખબર હોવી જોઈએ. બાપ ક્યારે અને કેવી રીતે આવીને નવી દુનિયા સ્થાપન કરે છે. તમારામાં નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. ઊંચેથી ઊંચા છે બાપ,
બાકી પછી નંબરવાર મહારથી, ઘોડેસવાર, પ્યાદા છે, કમાન્ડર, કેપ્ટન. આ તો ફક્ત દ્રષ્ટાંત આપી સમજાવાય છે. તો બાળકોએ પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ કે બધાને બાપનો પરિચય કેવી રીતે આપીએ. આ છે રૂહાની સેવા. આપણે પોતાના ભાઈ બહેનોને ચેતવણી કેવી રીતે આપીએ કે બાપ નવી દુનિયા સ્થાપન કરવા માટે આવ્યા છે. જૂની દુનિયાનો વિનાશ પણ સામે ઊભો છે. આ એ જ મહાભારત લડાઈ છે. મનુષ્ય તો આ પણ સમજતા નથી કે મહાભારત લડાઈ પછી શું. તમે હમણાં અનુભવ કરો છો કે હમણાં અમે સંગમ પર પુરુષોત્તમ બની રહ્યા છીએ. હવે બાપ આવ્યા છે પુરુષોત્તમ બનાવવા. આમાં લડાઈ વગેરેની કોઈ વાત જ નથી. બાપ સમજાવે છે, બાળકો, પતિત દુનિયામાં એક પણ પાવન ન હોઈ શકે અને પાવન દુનિયામાંથી પછી એક પણ પતિત ન હોઈ શકે. આટલી નાની વાત પણ કોઈ સમજતા નથી. આ બાળકોને બધા જ ચિત્રો વગેરેનો સાર સમજાવાય છે. ભક્તિ માર્ગમાં મનુષ્ય જપ, તપ, દાન, પુણ્ય વગેરે જે પણ કરે છે તેમાં અલ્પકાળ માટે કાગવિષ્ટા સમાન સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યારે કોઈ અહીં આવીને સમજે ત્યારે આ વાતો બુદ્ધિમાં બેસે. આ છે જ ભક્તિ માર્ગનું રાજ્ય. જ્ઞાન રીંચક પણ નથી. જેમ પતિત દુનિયામાં પાવન એક પણ નથી, તેમ જ્ઞાન પણ એકના સિવાય બીજા કોઈમાં નથી. વેદ, શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગના છે. સીડી ઉતરવાની જ છે. હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો. આમાં નંબરવાર સેના છે. મુખ્ય જે કમાન્ડર, કેપ્ટન, જનરલ વગેરે છે તેમણે પરસ્પર મળી સલાહ કરવી જોઈએ. અમે બાબાનો સંદેશ કેવી રીતે આપીએ? બાળકોને સમજાવ્યું છે, મેસેન્જર, પેગમ્બર અથવા ગુરુ એક જ હોય છે. બાકી બધા છે ભક્તિ માર્ગના. સંગમ યુગી ફક્ત તમે છો. આ લક્ષ્મી નારાયણ મુખ્ય ઉદ્દેશ બિલકુલ એક્યુરેટ છે, સચોટ છે. ભક્તિ માર્ગમાં સત્યનારાયણની કથા, તીજરીની કથા, અમર કથા બેસી સંભળાવે છે. હમણાં બાપ તમને સાચી સત્યનારાયણની કથા સંભળાવી રહ્યા છે. ભક્તિ માર્ગમાં છે પાસ્ટ, ભૂતકાળની વાતો જે થઈને જાય છે એમના પછી ફરી મંદિર વગેરે બનાવે છે. જેમ શિવ બાબા હમણાં તમને ભણાવી રહ્યા છે. પછી ભક્તિ માર્ગમાં યાદગાર બનાવશે. સતયુગમાં શિવ કે લક્ષ્મી નારાયણ વગેરે કોઈનું ચિત્ર નથી હોતા. જ્ઞાન બિલકુલ અલગ છે, ભક્તિ અલગ છે. આ પણ તમે જાણો છો. એટલે બાપે કહ્યું છે, હિયર નો એવેલ. આસુરી વાતો નહીં સાંભળો. ટોક નો ઇવિલ. એવી વાતો બોલો પણ નહીં. આ બાળકોને હમણાં કેટલી ખુશી છે. નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. સુખધામની સ્થાપના અર્થ બાબા આપણને ફરીથી ડાયરેક્શન, માર્ગદર્શન આપી રહ્યા છે. એમાં પણ નંબર 1 ડાયરેક્શન આપે છે, પાવન બનો. પતિત તો બધા છે ને. તો જે સારા બાળકો છે તેમણે પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ.
કે સર્વિસને કેવી રીતે વધારીએ, ગરીબોને કેવી રીતે મેસેજ આપીએ, સંદેશ આપીએ. બાપ તો કલ્પ પહેલાની જેમ આવ્યા છે. કહે છે, સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. રાજધાની જરૂર સ્થાપન થવાની છે. સમજશે જરૂર. જે દેવી દેવતા ધર્મના નથી તે નહીં સમજશે. વિનાશ કાળે ઈશ્વરથી વિપરીત બુદ્ધિ છે ને. આપ બાળકો જાણો છો, આપણા ધણી છે, એટલે તમારે ન વિકારમાં જવાનું છે, ન લડવાનું ઝઘડવાનું છે. તમારો બ્રાહ્મણ ધર્મ ખૂબ ઊંચો છે, તે શૂદ્ર ધર્મના છે, તમે બ્રાહ્મણ ધર્મના. તમે ચોટી, તે પગ. ચોટીની ઉપર છે ઊંચેથી ઊંચા ભગવાન નિરાકાર. આ આંખોથી ન જોવાના કારણે વિરાટ રૂપમાં ચોટી એટલે કે બ્રાહ્મણ અને શિવ બાબાને દેખાડતા નથી. ફક્ત કહે છે દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. જે દેવતા બને છે એ જ ફરીથી પુનર્જન્મ લઈ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બને છે. વિરાટ રૂપનો પણ અર્થ કોઈ નથી જાણતું. હવે તમે સમજો છો. જે કરેક્ટ ચિત્ર બનાવવાના છે, સાચું ચિત્ર બનાવવાનું છે. શિવ બાબા પણ દેખાડે છે અને બ્રાહ્મણ પણ દેખાડ્યા છે. તમારે હવે બધાને આ મેસેજ આપવાનો છે કે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. તમારું કામ છે મેસેજ આપવો. જેમ બાપની મહિમા અપરંપાર છે, તેમ ભારતની પણ ખૂબ મહિમા છે. આ પણ 7 દિવસ કોઈ સાંભળે ત્યારે બુદ્ધિમાં બેસે. કહે છે ફુરસત નથી. અરે, અડધો કલ્પ પોકારતા આવ્યા છો, હવે એ પ્રેક્ટિકલમાં આવેલા છે. બાપને આવવાનું જ છે અંતમાં. આ પણ આપ બ્રાહ્મણ જાણો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણવાનું શરૂ કર્યું અને નિશ્ચય થયો. માશુક આવેલા છે જેમને આપણે પુકારતા હતા. જરૂર કોઈ શરીરમાં આવ્યા હશે. તેમને પોતાનું શરીર તો નથી. બાપ કહે છે, હું આમાં પ્રવેશ કરી આ બાળકોને સૃષ્ટિ ચક્રનું, રચયિતા અને રચનાનું નોલેજ આપું છું. આ બીજું કોઈ નથી જાણતું. આ ભણતર છે. ખૂબ સહજ કરીને સમજાવાય છે. બાપ કહે છે, હું તમને કેટલા ધનવાન બનાવું છું. કલ્પ કલ્પ તમારા જેવું પવિત્ર અને સુખી કોઈ નથી. આપ બાળકો આ સમયે બધાને જ્ઞાન દાન આપો છો. બાપ તમને રત્નોનું દાન આપે છે, તમે બીજાઓને આપો છો. ભારતને સ્વર્ગ બનાવો છો. તમે પોતાના જ તન મન ધનથી શ્રીમત પર ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છો. કેટલું ઊંચું કાર્ય છે. તમે ગુપ્ત સેના છો. કોઈને પણ ખબર નથી. તમે જાણો છો આપણે વિશ્વની બાદશાહી લઈ રહ્યા છીએ. શ્રીમત દ્વારા શ્રેષ્ઠ બનીએ છીએ. હવે બાપ કહે છે મામેકમ યાદ કરો. શ્રી કૃષ્ણ તો કહી ન શકે. તે તો પ્રિન્સ હતા, રાજકુમાર હતા. તમે પ્રિન્સ બનો છો ને. સત્યુગ ત્રેતામાં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. અપવિત્ર રાજાઓ પવિત્ર રાજા રાણી લક્ષ્મી નારાયણની પૂજા કરે છે. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળાઓનું રાજ્ય ચાલે છે. પછી હોય છે અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ. અડધું અડધું છે ને. દિવસ અને રાત, લાખો વર્ષની વાત હોય
પછી અડધું અડધું તો થઈ ન શકે. લાખો વર્ષ હોય તો પછી હિન્દુ, જે વાસ્તવમાં દેવતા ધર્મના છે, એમની સંખ્યા ખૂબ મોટી હોવી જોઈએ, અગણિત હોવા જોઈએ. હમણાં તો ગણતરી કરે છે ને. આ ડ્રામામાં નોંધ છે, ફરી પણ થશે. મોત સામે ઊભું છે. આ એ જ મહાભારત લડાઈ છે. તો પરસ્પર મળીને સર્વિસનો પ્લાન બનાવવાનો છે. સર્વિસ કરતા પણ રહે છે. નવા નવા ચિત્ર નીકળે છે, પ્રદર્શન પણ કરે છે. અચ્છા, પછી શું કરી શકાય? અચ્છા, રૂહાની મ્યુઝિયમ બનાવો. પોતે જોઈને જશે તો પછી બીજાઓને મોકલશે. ગરીબ અથવા સાહુકાર ધર્માવતો નીકાળે છે ને, સાહુકાર વધારે કાઢશે. આમાં પણ આવું છે, કોઈ 1000 કાઢશે, કોઈ ઓછા, કોઈ તો 2 રૂપિયા પણ મોકલી આપે છે. કહે છે 1 રૂપિયાની ઈંટ લગાવી દેજો, 1 રૂપિયાનો 21 જન્મોના માટે જમા કરજો. આ છે ગુપ્ત. ગરીબનો 1 રૂપિયો, સાહુકારના 1000 બરાબર થઈ જાય છે. ગરીબની પાસે છે જ થોડું, તો શું કરી શકે છે? હિસાબ છે ને. વેપારી લોકો ધર્માઓ કાઢે છે. હવે શું કરવું જોઈએ? બાપને મદદ આપવાની છે. બાપ પછી રિટર્નમાં 21 જન્મના માટે આપે છે. બાપ આવીને ગરીબોને મદદ કરે છે. હવે તો આ દુનિયા જ નહીં રહેશે, બધું માટીમાં મળી જશે. આ પણ જાણો છો, સ્થાપના જરૂર થવાની છે, કલ્પ પહેલાની જેમ. નિરાકાર બાપ કહે છે, બાકો, દેહના બધા ધર્મ ત્યાગી એક બાપને યાદ કરો. આ બ્રહ્મા પણ રચના છે ને. બ્રહ્મા કોનું બાળક? કોણે રચ્યા? બ્રહ્મા વિષ્ણુ શંકરને કેવી રીતે રચે છે? આ પણ કોઈ નથી જાણતું. બાપ આવીને સત્ય વાત સમજાવે છે. બ્રહ્મા પણ જરૂર મનુષ્ય સૃષ્ટિમાં જ હશે. બ્રહ્માની વંશાવલી ગવાયેલી છે. ભગવાન મનુષ્ય સૃષ્ટિની રચના કેવી રીતે રચે છે? આ કોઈ નથી જાણતું. બ્રહ્મા તો અહીં હોવા જોઈએ ને. બાપ કહે છે, જેમાં મેં પ્રવેશ કર્યો છે, આ પણ અનેક જન્મોના અંતવાળો છે. આમણે પૂરા 84 જન્મ લીધા છે. બ્રહ્મા કોઈ ક્રિએટર નથી. ક્રિએટર તો એક નિરાકાર જ છે. આત્માઓ પણ નિરાકાર છે. તે તો અનાદિ છે. કોઈએ ક્રિએટ નથી કર્યા. પછી બ્રહ્મા ક્યાંથી આવ્યા? બાપ કહે છે, મેં આમનામાં પ્રવેશ કરી નામ બદલી કર્યું. આ બ્રાહ્મણોના પણ નામ બદલી કર્યા. તમે છો રાજ ઋષિ. શરૂમાં સંન્યાસ કરી સાથે રહેવા ગયા તો નામ બદલી કરી દીધા. પછી જોયું માયા ખાઈ જાય છે તો માળા બનાવવાનું, નામ રાખવાનું છોડી દીધું. આજકાલ દુનિયામાં દરેક વાતમાં ઠગી ખૂબ છે. દૂધમાં પણ ઠગી, મિલાવટ કરે છે. સાચી વસ્તુ તો મળતી નથી. બાપના માટે પણ ઠગી. સ્વયંને જ ભગવાન કહેવડાવવા લાગે છે. હમણાં આપ બાળકો જાણો છો આત્મા શું છે, પરમાત્મા શું છે. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. બાપ જાણે છે કોણ કેવી રીતે ભણે અને પછી ભણાવે છે. શું પદ પામશે? નિશ્ચય છે અમે બાપ દ્વારા વર્લ્ડના ક્રાઉન પ્રિન્સ, વિશ્વ મહારાજન બની રહ્યા છીએ.
તો એવો પુરુષાર્થ કરીને દેખાડવાનો છે. અમે ક્રાઉન પ્રિન્સ બનીએ, ડબલ સિર તાજ બનીએ, પછી 84 નું ચક્ર લગાવ્યું, હવે પછી ફરી બનીએ છીએ. આ છે નર્ક, આમાં કંઈ પણ નથી રહ્યું. પછી બાપ આવીને ભંડારો ભરપૂર કરી કાળ કંટક દૂર કરી દે છે. તમે સૌથી પૂછો, અહીં ભંડારો ભરપૂર કરવા આવ્યા છો ને? અમરપુરીમાં કાળ આવી ન શકે. બાપ આવે જ છે ભંડારો ભરપૂર કરી કાળ કંટક દૂર કરવા. તે છે અમરલોક, આ છે મૃત્યુલોક. આવી મીઠી મીઠી વાતો સાંભળવાની, સંભળાવવાની છે, ફાલતુ નહીં. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ વિશ્વના માલિક બનવાનું ભણતર ભણાવવા આવ્યા છે. એટલે ક્યારેય એવું નહીં કહેવાનું કે અમને ફુરસદ નથી. શ્રીમત પર તન મન ધનથી ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે. બીજું, પરસ્પર ખૂબ મીઠી મીઠી જ્ઞાનની વાતો સાંભળવાની અને સંભળાવવાની છે. બાપનું આ ડાયરેક્શન, માર્ગદર્શન સદા યાદ રહે. હિયર નો ઇવેલ, ટોક નો ઇવેલ. આજનું વરદાન, હદની સર્વ કામનાઓ પર જીત પ્રાપ્ત કરવા વાળા કામ જીત ભવ. કામ વિકારનો અંશ સર્વ હદની કામનાઓ છે. કામના એક છે વસ્તુઓની, બીજી છે વ્યક્તિ દ્વારા હદની પ્રાપ્તિ કરી, ત્રીજી છે સંબંધ નિભાવવામાં, ચોથી છે સેવા ભાવનામાં હદની કામનાનો ભાવ. કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુના પ્રત્યે વિશેષ આકર્ષણ થવું ઈચ્છા નથી, પરંતુ આ સારું લાગે છે. આ પણ કામ વિકારનો અંશ છે. જ્યારે આ સૂક્ષ્મ અંશ પણ સમાપ્ત થાય ત્યારે કહીશું કામ જીત, જગત જીત. સ્લોગન છે, દિલની મહેસૂસતાથી દિલારામ બાપના આશીર્વાદ લેવાના અધિકારી બનો. અવ્યક્ત ઈશારા, સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. મનમાં જે સ્વયં એક સૂક્ષ્મ શક્તિ છે, મન જે સ્વયં એક સૂક્ષ્મ શક્તિ છે, તે કંટ્રોલમાં હોય, અર્થાત ઓર્ડર પ્રમાણ કાર્ય કરે તો પાસ વિથ ઓનર અથવા રાજ્ય અધિકારી બની જશે. સંકલ્પ શક્તિને જમા કરવા માટે જે વિચારો તે જ કરો. સ્ટોપ કહો તો સંકલ્પ સ્ટોપ થઈ જાય. સેવાનું વિચારો તો સેવામાં લાગી જાય. પરમધામને વિચારો તો પરમધામમાં પહોંચી જાય. એવી રીતે કંટ્રોલિંગ પાવર વધારો. ઓમ શાંતિ.